आम आदमी पार्टी के विधायक चैतर वसावा नर्मदा जिला पुलिस अधीक्षक के पास जवाब मांगने के लिए पहुंचे। उस दौरान पुलिस और उनके बीच में काफी ज्यादा तू महमे के दृश्य नजर आए। दरअसल चेक पोस्ट पर पुलिस की ओर से परेशान किया जा रहा होने के आरोप आम आदमी पार्टी के विधायक चैतर वसावा लगा रहे हैं। बीते काफी वक्त से गुजरात, महाराष्ट्र और मध्य प्रदेश से देवमोगरा में आदिवासी कुलदेवी याहामोगी माताजी के दर्शन के लिए श्रद्धालु आते हैं, तब वाहन चालकों को नर्मदा पुलिस रोककर परेशान करती है। ऐसे आरोप लगाते हुए देडियापाड़ा के विधायक चैतर वसावा बड़ी तादाद में आदिवासी लोगों के साथ पुलिस अधीक्षक की कचहरी पर पहुंचे थे। वैसे इससे पहले पुलिस की ओर से उन्हें रास्ते में ही रोका गया। उस दौरान उनकी पुलिस के साथ काफी ज्यादा उग्र तू में हो गई और इसके दृश्य भी सामने आए, वीडियो भी वायरल होने लगे। हालांकि कुछ वक्त में विधायक चैतर वसावा की ओर से पुलिस अधीक्षक के साथ मीटिंग की गई और इस मामले में पुलिस अधीक्षक के पास से जवाब मांगा गया। वैसे आपको बता दें कि इस मामले में विधायक चैतर वसावा ने प्रतिक्रिया भी दी है और ये कहा है कि दंड दिया जाए पुलिस की ओर से अगर गलती हो तो, लेकिन हमारी कोई गलती ना होने के बावजूद भी आम जनता को, निर्दोष लोगों को क्यों परेशान किया जाता है, बस यही सवाल हमारी ओर से उठाया जा रहा है। तब इस मामले में विधायक चैतर वसावा का क्या कहना है, आइए आपको सुनाते हैं। आज अमे पोलीस अधीक्षक श्री नर्मदा खाते एसपी साहेब ने रजूआत करवा माटे आव्या छे। पोलीसनुं काम, पोलीसनी ड्यूटी मात्र शांति, सलामती अने सुरक्षा पूरी पाडवानी छे अने कायदो अने व्यवस्था जाळवવાની છે। ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે, કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે, દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે। ત્યારે અમે એસપી શ્રીને રજૂઆત કરી છે, આ અટકવું જોઈએ। હા, તમે હેલ્મેટ વાળા પર ડ્રાઈવ કરો, તમે દારૂ વાળા પર ડ્રાઈવ કરો, એમાં અમારો પણ સહકાર રહેશે। પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે, દારૂના ઠેકાઓ ચાલે છે, અહીંયા આંકડા જુગારના ધંધાઓ ચાલે છે, અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે, માટીના માફિયાઓ। 3 દિવસ પહેલા ઉમરવાના લોકોએ 4 ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી। એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે, એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે, એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે। અમે અંદર બેઠા, અમે કીધું મીડિયાને પણ સાથે લો, પણ પોલીસ અધિક્ષકે કીધું કે મીડિયાને અમે બાઇટ આપી દઈશું। ત્યારે એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા, એ રજૂઆતો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે। જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યાહમોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે, તો અમે કરીશું। દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે, કરીશું, પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।